तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। હાય ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, કો પાवर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर. દર્શક મિત્રો, આજે જે પહેલી વાનગી આપના સુધી પહોંચવા જઈ રહી છે તેનું નામ છે બીટરૂટના લાડુ. હવે જ્યારે બીટરૂટનું નામ સાંભળીએ ને તો એને ખાતા પહેલાં આપણે થોડુંક અચકાઈએ, પણ જો તેમાં પ્રેમ, કલા અને સ્વાદની સાથે લાડુનું સ્વરૂપ ધારણ કરવામાં આવે તો પછી બધાની ફેવરેટ, મનગમતી એવી વાનગી થઈ જાય અને બધા આપણે પ્રશંસા કરતા થઈ જઈએ. તો ચાલો આવી એકદમ પોષક તત્વોથી ભરપૂર એવી આપણી વાનગીની શરૂઆત કરીએ. અને આજના આપણા મહેમાન કોણ છે, ચાલો એમને પણ મળીએ અને એમની સાથે પણ વાત કરીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર આપણી સાથે ડિમ્પલબેન જોડાઈ ગયા છે. ડિમ્પલબેન, આપનું હાર્દિક સ્વાગત છે વાનગીના રસોડે. આજે તમે એકદમ હેલ્ધી વાનગી અમારા વ્યુઅર્સ માટે લઈને આવ્યા છો, બીટરૂટના લડ્ડુ. તો સૌથી પહેલા આપણે વાનગી વિશે વાત કરીએ. બીટરૂટના લડ્ડુ છે, પણ એને અલગ ફોર્મમાં લીધું છે આપણે. કમ્પ્લીટ બીટને ગ્રેટ કરીને પણ એનું બી બનાવી શકીએ, પણ આમાં આપણે બીટને અલગ વર્ઝનમાં લીધું છે. અચ્છા, એટલે આપણે રેસીપીમાં જોઈશું એ કઈ રીતે કરીશું. એટલે સરળ રીતની સાથે, ટ્વિસ્ટની સાથે કરીએ શરૂઆત. સૌથી પહેલા તો આપણે સામગ્રી જોઈ લઈએ. કોપરાનું છીણ છે, બીટરૂટનું જ્યુસ જેવું નીકાળ્યું છે, મિલ્ક પાવડર છે, કાજુ અને ખાંડનું મેં આખું ક્રશ કરી દીધું છે, ભૂકો છે, અને ઘી છે, મિલ્ક છે, અને એને પછી ટોપરાના છીણથી કરવા માટેનું છે. કરીએ શરૂઆત. પહેલા 2 કપ જેટલું કોપરાનું છીણ છે, એને છે મેં પહેલા એમને ઘી વગર થોડુંક રોસ્ટ કરી દીધું છે. એટલે અત્યારે જે આપણે કરીશું તો એ એકદમ ઇન્સ્ટન્ટ થઈ જશે લડ્ડુ. 2 કપ જેટલું લીધું છે. અને એમાં આપણે 1.5 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું. એને 2 મિનિટ એમ જ આમ કરી દઈશું. પછી સ્ટવ ઓન કરીશું. એકદમ એનું ઘી સાથે મિક્સ થઈ જાય ને પછી, કારણ કે ડિરેક્ટલી આપણે સ્ટવ ઓન કરી દઈશું ને તો નીચે ફટાફટ ચોટી જવાનું ચાન્સીસ રહેશે. એટલે એને પ્રોપર ઘી જોડે એકદમ જ મિક્સ કરી દેવાનું પહેલા. પછી સ્ટવ ઓન કરીશું. એકદમ ઘી સાથે આનું પરફેક્ટ મેઝરમેન્ટ જ છે કે 2 બાઉલા લઈશું એટલે 1 થી 1.5 ટેબલ સ્પૂન, મેક્સિમમ બહુ કોઈને વધારે ઘી ભાવતું હોય તો 2 ટેબલ સ્પૂન જેટલું લઈ શકશે. 2 મિનિટ એને રહેવા દઈશું, પછી આપણે સ્ટવ ઓન કરીશું. ઓકે ડિમ્પલબેન, બીટરૂટનું નામ આવે ને એટલે આપણે બીટરૂટના સલાડ ખાધું હોય કે પછી એનું સૂપ આપણે પીતા હોય, પણ આવી રીતના જો લડ્ડુ મળે ને તો કંઈક આપણને એવું લાગે કે ચલો આજે અલગ અને એકદમ ટેસ્ટી ને હેલ્ધી. અને હવે તહેવાર પણ નજીક આવી રહ્યા છે એટલે, અને આ એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી છે કે કંઈક ઈચ્છા થઈ તો આપણે ફટાફટ એને અલગ ફોર્મમાં કરીને ખાઈ શકીએ. હવે આપણે સ્ટવ ઓન કરી દઈશું. આને પણ આપણે બહુ બધી વાર નથી શેકવાનું, થોડીક વાર માટે, કારણ કે મેં એને પહેલા ડ્રાય રોસ્ટ કરી દીધેલું છે. અને તમે ડ્રાય રોસ્ટ ના કરો તો પણ એમને પણ તમે લઈ શકો છો. તો 2 મિનિટ વધારે શેકવાનું. તરત જ એની ફ્લેવર છે ને એક આવવા માંડશે.
ઘી સાથે. અને બીટરૂટના લડ્ડુ છે ને એ આયર્નથી એકદમ ભરપૂર હોય છે. આને તમે સુગર ફ્રી પણ બનાવી શકો છો, કારણ કે એક આ કોપરાનું શીણ છે એની પોતાની જ એક મીઠાશ હોય છે. બિલકુલ. એક સ્મેલ યસ આવવા લાગી છે. હા, હવે આપણે આમાં થોડુંક મિલ્ક પાવડર એડ કરીશું. 2 કપ જેટલું છે તો સામે 2 ટેબલ સ્પૂન જેટલું મિલ્ક પાવડર. મિલ્ક પાવડર એડ કરીશું ને એટલે થોડુંક એનું બાઇન્ડિંગ પ્રોપર આવશે અને માવો કે એવું એડ કરવાની જરૂરત નહીં પડે એના માટે. એટલે બાળકોને કદાચ એકલું બીટ ના ભાવતું હોય, પણ જો આ ફોર્મમાં એ લોકોને આપીશું તો ખબર પણ નહીં પડે કે બીટરૂટનું લડ્ડુ છે. લોકોનું કલરથી એટ્રેક્ટ થવાશે એવું છે. બિલકુલ. પ્રોપર મિલ્ક પાવડર થઈ ગયું છે. આ છે ને મેં હાફ બીટ જેટલું દૂધ સાથે ક્રશ કરી દીધું છે અને પછી હવે આપણે આમાં એડ કરીશું. ઓકે, 2 કપ જેટલું આપણે આ ટોપરાનું છીણ છે તો એની સામે આપણે ટોટલ હાફ કપ જેટલું જ મિલ્ક લેવાનું છે. તો એ રીતે જ ક્રશ કરવામાં જેટલું એડ કરીએ તો પછી એ રીતે જ એડ કરવાનું રહેશે. ઓકે. જોઈ લેવાનું પહેલા થોડું થોડું એડ કરીને. એકદમ સરસ કલર આવી ગયો છે. અહીંયા આ બધું મિક્સ કરતા યા તો સ્ટવ એકદમ સ્લો કરી દેવાનો અને એવું લાગે છે કે ઓવરહીટ થઈ ગયું છે તો સ્ટવ થોડી વાર ઓફ કરી દેવાનો. હવે આ છે 2 કપ છે તો એની સામે 2 ટેબલ સ્પૂન ખાંડ એડ કરવાની છે અને 8 થી 10 જેવા મેં કાજુ જોડે ક્રશ કરી દીધા છે. એ થોડી રીચ ફ્લેવર થઈ જશે. બચ્ચાઓને એ બાને આપવું હોય તો ડ્રાય ફ્રૂટ્સ બી અંદર એડ કરેલા હોય અને હેલ્ધી વર્ઝન. યસ, અને એમના પણ જો ફેવરેટ કોઈ ડ્રાય ફ્રૂટ્સ આપણે એડ કરીએ તો પણ એમને મજા આવી જાય. તમે કટ કરીને પણ અંદર એડ કરી શકો છો, પણ 2 ટેબલ સ્પૂન ખાંડની જોડે તમે કાજુ ક્રશ કરશો ને તો એનું જે આ પાવડર ફોર્મ થશે ને એ બહુ ફાઇન થશે. અને જ્યારે ખાઈએ ત્યારે જે એનો જે સ્વાદ આવે ને એની અનોખી મજા છે. અને થોડુંક મેં ઇલાયચી પાવડર પણ એમાં જ એડ કરી દીધો હતો. ઓકે. હવે આ સ્ટેજે તમને એવું લાગે કે પ્રોપર થોડું બાઇન્ડિંગ નથી તો થોડુંક એકાદ ટેબલ સ્પૂન જેટલું મિલ્ક એડ કરી શકાય આપણે. ઓકે. બાકી તો આપણે ટોપરાનું છીણ શેક્યું છે એટલે એનું પોતાનું બી એક ઓઇલ રિલીઝ થશે અને આપણે ઘી પણ એડ કરેલું છે. એકદમ જ આ પેનથી છૂટું પડી ગયું છે. આને તમે બરફીના રીતે પણ કરી શકો, સેટ કરી શકો, લાડુ પણ કરી શકો, જે રીતે બચ્ચાઓને કરાવવું હોય એ રીતે. અને તમારે જે શેપ આપવો હોય એ રીતના આપણે આપી શકીએ. યસ.
અને એકવાર આપણે જોઈ લઈશું આમ થોડુંક હાથમાં લઈને કે આ પ્રોપર ફોર્મ આવી ગયો છે. તો હવે આપણે એને નીચે ઉતારી સેજ ઘી વાળો હાથ લઈ લેવાનો. આપણે આને અલગ એક પ્લેટમાં યા બાઉલમાં લઈ લઈશું. પછી આપણે પેનમાંથી એક અલગ વાસણમાં લઈ લીધું છે. હવે એને બહુ ગરમ લાગતું હોય તો 2 મિનિટ, પણ જો તરત જ ગરમ ગરમમાં કરી દઈશું તો સરસ, બીજું કંઈ એડ નહીં કરવું પડે. ઓકે, તો સહેજ ઘી વાળો હાથ કરી અને આપણે એને લાડુના ફોર્મમાં કરીશું. દેખાય છે ને, પ્રોપર બાઇન્ડિંગ આવી ગયો છે. આને તમે બચ્ચાઓને અલગ ફોર્મમાં આપવું હોય તો આ આખું જ ચોકલેટમાં ડીપ કરીને પણ આપી શકાય છે. તો આજે તો બીટરૂટમાંથી તમે લડ્ડુ બનાવ્યા, પણ આ સિવાય તમે બીટરૂટમાંથી કઈ મીઠાઈ ટ્રાય કરી છે? હા, આની બરફી પણ બહુ સરસ બને છે. પછી એક આખું જ બીટરૂટ ગ્રેટ કરીને એનો જ હલવો બહુ ફાઇન બને છે. હા, કે ખુદ એમાં આપણે થોડુંક માવો એડ કરીને એ રીતે પણ બનતું હોય છે. ઘણા બધા હેલ્ધી વર્ઝન બનતા હોય છે. થોડું વધારે દૂધ એડ કરવું હોય તો કરી શકાય છે, પણ પછી બહુ જ એકદમ લૂઝ થઈ જશે. એટલે જે બાઇન્ડિંગ આવું જોઈએ પછી એકદમ ઢીલા ઢીલા થઈ જશે. પછી એને થોડો વધારે ટાઈમ રાખીએ ને તો મેલ્ટ થવા લાગે, એક્સ્ટ્રા મિલ્ક એડ કર્યું હોય તો. અને આને એકદમ સુગર ફ્રી કરવા હોય તો પણ આપણે કરી શકીએ છીએ. બહુ બેસ્ટ રહે છે. આમાં 2 ટેબલ સ્પૂન જેટલું જ સુગર એડ કરી છે. એટલે ડાયાબિટીસના જેટલા પણ પેશન્ટ હોય એના માટે ગુણકારી. હા, ગુણકારી છે. તો બીટરૂટના લડ્ડુ તૈયાર છે. આપણે એને સર્વ કરીશું. હવે આ કોપરાનું છીણ છે, એમાં આવી રીતે કોટ કરી તમારે જે ફોર્મમાં સર્વ કરવું હોય એ રીતે કરી શકાય છે. એમને એમ પણ કરી શકાય છે. ઓકે, તૈયાર છે બીટરૂટના લડ્ડુ. તો ડિમ્પલબેન, આવી હેલ્ધી મીઠાઈ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, ઘણા બધાને એવું હોય મીઠાઈનું નામ સાંભળે ને એટલે કે ના મીઠાઈ નથી ખાવું કારણ કે એમાં બહુ ઘર પણ હોય. પણ હવે આવી મીઠાઈનું તમે નામ સાંભળો ને તો આપોઆપ ખાવાની ઈચ્છા થઈ જાય, અને પછી એકવાર બનાવવાની ઈચ્છા તો થઈ જાય. તો તમે પણ ઘરે બીટરૂટના લડ્ડુ ટ્રાય કરજો, કોઈ પણ તહેવારમાં પણ ટ્રાય કરજો, અને પછી ટ્રાય કરીને બનાવીને ટેસ્ટ કરીને અમને જણાવવાનું ભૂલતા નહીં કે કેવા બન્યા ઘરે બીટરૂટના લડ્ડુ. અને હવે બીજી વાનગી ડિમ્પલબેન આપના માટે કઈ લઈને આવ્યા છે એ પણ જાણીએ છે, પણ એના માટે છે ને થોડીક રાહ જોવી પડશે. મળીએ છે નાનકડા વિરામ બાદ. બીટરૂટ બરફી બનાવવાની સામગ્રી: કોપરા, દૂધ પાવડર, ખાંડ, કાજુ, ઇલાયચી પાવડર. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tat Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.